હું તમારી સામે બહુ સ્પષ્ટ અને નિખાલસ કબૂલાત કરવા માંગુ છું। આ કબૂલાત એટલે કરું છું કે મેં રાજનીતિને રામ રામ કરી દીધા છે। મારે પાછા રાજનીતિમાં જવું નથી કે મારે કોઈ મારી એવું કામ નથી રાજનીતિમાં જઈ અને કોઈ કરાવવું પડે કે કોઈ નેતાનું મારે કામ નથી। પણ મારી જિંદગીમાં એક વસવસો મને આખી જિંદગી રહેશે એ કે નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી થયા ત્યારે મુખ્યમંત્રી થવાના 10 જ દિવસમાં એમને સુરેન્દ્ર કાકાના નામથી સૌ પરિચિત છે, સૌથી રિસ્પેક્ટેડ અને વયોવૃદ્ધ નેતા, એમના અંગત મિત્ર મનોજ ભીમાણી અને આનંદીબેનને મારા ઘરે મોકલ્યા, મુરબ્બી આનંદીબેનને, અને એ સંદેશ સાથે મોકલ્યા કે મારે ભારતીય જનતા પાર્ટીમાં પાછા આવી જવાનું છે અને મારી સાબરમતીની સીટ સાથે આવી જવાનું છે। એ વસ્તુનો અસ્વીકાર કર્યો હોત તો કદાચ કોઈ વાંધો નહોતો। અમારી ખૂબ ગાઢ મિત્રતા હતી, પણ કંઈક મેં એવું કર્યું કે જે એક મિત્ર બીજા મિત્ર સાથે ન કરવું જોઈએ, અને એ વસવસો મને આજે પણ છે કે એ તો મુખ્યમંત્રી થઈ ગયા હતા, એમને કોઈ મારી એવી જરૂરત નથી, છતાં એમને એમના દૂતોને મોકલ્યા અહીંયા। એ નરેન્દ્રભાઈની પદ્ધતિ છે, જાતે વાત ન કરે, વચ્ચે કોઈકને રાખીને જ વાત કરે, અને મારે જે નહોતું કરવું જોઈતું મેં એમની સાથે કર્યું, અને એ બદલ આપના દ્વારા એમની ક્ષમા માગું છું। અને સાથે સાથે એ પણ સ્પષ્ટ કરું છું આજે કે ભવિષ્યમાં મારે કોઈ રાજકીય પદ જોઈતું નથી, મારે કોઈ કામ લઈને એમની પાસે જવું નથી, બસ એક મનમાં દુઃખ હતું એ વ્યક્ત કર્યું।